મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી યોજના વિશે, જેમાં દરેક લોકોને સબસિડીનો લાભ મળવાપાત્ર છે. ટૂંક સમયની અંદર જે ફરી પાછી શરૂ થશે, શું છે સંપૂર્ણ માહિતી, એના વિશે તમને આ વિડીયોની અંદર જણાવવાનું છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો પીએમ ઈ ડ્રાઈવ યોજના ફરી પાછી અમલી બનાવવા ટુ વ્હીલર સેક્ટરની માંગ છે એ કરવામાં આવેલી છે. બજેટ 2025 નજીક આવી રહ્યું છે ત્યારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી યોજના છે એ શરૂ થવા જઈ રહી છે. ટુ વ્હીલર કંપનીઓ સરકારને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય નીતિગત પગલાં અને પ્રોત્સાહનો રજૂ કરવા વિનંતી કરી રહી છે. સમગ્ર સિસ્ટમમાં જીએસટી ઓછો કરવામાં આવે તેવી પણ અહીં રજૂઆત છે એ કરી દેવામાં આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય માંગણીઓમાં પીએમ ઈ ડ્રાઈવ યોજના ફરીથીને શરૂ કરવી, સમગ્ર એવી ઇકોસિસ્ટમમાં જીએસટી દર ઘટાડવા, લક્ષિત સબસિડી અને નવીન નાણાકીય સહાય મોડેલ પ્રદાન કરવા, સ્થાનિક બેટરી ઉત્પાદનને મજબૂત બનાવવું, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવો અને આમાં છેલ્લે માઇલ ડિલિવરીને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ છે એ કરવામાં આવેલો છે. આ ઉદ્યોગના હિસ્સેદારોએ સતત નીતિગત સમર્થનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી સિસ્ટમની લાંબા ગાળાની પર્યાવરણ ટકાઉપણું અને સુનિશ્ચિત કરવા માટે કૌશલ્ય વિકસાવવામાં રોકાણ કરવું જોઈએ. લક્ષિત સબસિડી અને નાણાકીય સહાયના નવીન મોડેલોથીને ઈવી વધુ સુલભ બને. આ ઉપરાંત શહેરી અને ગ્રામીણ બંને બજારો માટે ઈવીને સસ્તું બનાવવા માટે સુલભ ફાઇનાન્સિંગ વિકલ્પો પણ જરૂરિયાત પર ભાર મૂકે તેવી શક્યતાઓ છે. દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહક કેન્દ્રિત કાર્યક્રમો જેવા કે નાણાકીય સહાય વિકલ્પો મહત્વપૂર્ણ છે. ખર્ચ ઘટાડવા અને ગ્રાહકો માટે ઈવીને વધુ સસ્તું બનાવવા માટે સમગ્ર ઈવી ઇકોસિસ્ટમ, ખાસ કરીને લિથિયમમાં સુધારો કરવા માટે પણ હાકલ કરવામાં આવી છે. બેટરી માટે 5%નો એક સમાન જીએસટી, લક્ષિત સબસિડી ઉપરાંત ખાસ કરીને ઘટતા જે નાણાકીય સહાય અને નીતિગત સુનિશ્ચિતતાઓ જેવા પડકારો વચ્ચે પીએમ ઈ ડ્રાઈવ યોજના ફરી શરૂ કરવાની માંગ છે એ કરવામાં આવી રહી છે. આ યોજનાને ક્ષેત્રના પ્રારંભિક વિકાસને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રોકાણકારોનો વિશ્વાસ કરવા અને આ ક્ષેત્રમાં વિકાસ માટે સ્પષ્ટ કાર્ય યોજના પ્રદાન કરવા માટે પીએમ ઈવી ડ્રાઈવ છે એ યોજના ફરી પાછી શરૂ કરવા સૌથી મહત્વપૂર્ણ અહીંયા કાર્યક્રમો છે એ કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ યોજના ફરી પાછી શરૂ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને જો આ યોજનાનું જેવું કંઈ પણ અપડેટ આવશે એટલે આપણી ચેનલ ઉપર એના વિશે એક અલગ વિડીયો મૂકવામાં આવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.